ગ્રહોના રાજા સૂર્ય 14 એપ્રિલથી આવશે પોતાની ઉચ્ચ રાશિ મેષમાં। તો આગામી એક માસ તમારી રાશિ પર કેવી થશે અસર? તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ મેષ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે। મેષ રાશિ એ રાશિ ચક્રની પ્રથમ જ રાશિ છે જે સૂર્યની ઉચ્ચ રાશિ પર છે। સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર 14 એપ્રિલ 2026ના રોજ સવારે 9:09 થવાનું છે। વૈદિક જ્યોતિષમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં સૂર્યને એક મુખ્ય ગ્રહનો દરજ્જો મળ્યો છે। સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે। મેષ રાશિ એ મંગળ દ્વારા શાસિત રાશિ છે, એટલે કે તે ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરવાના છે। આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવવાના છે। તો આ વિડીયોના દરેક શબ્દ તમારા માટે મહત્વપૂર્ણ બનવાનો છે, તો અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। સર્વપ્રથમ વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે અલય, મેષ રાશિના જાતકોની। મેષ રાશિના લોકો માટે સૂર્યનું આ ગોચર ખૂબ જ ખાસ અને જીવનદાયી સાબિત થશે, કારણ કે આ રાશિમાં સૂર્યદેવ પોતાની ઉચ્ચ સ્થિતિમાં પ્રવેશ કરી રહ્યા છે। સૂર્ય એ મેષ રાશિના જાતકો તમારા 5મા ભાવના સ્વામી છે અને પ્રથમ ભાવમાં સ્થિત હોવાથી તમારા વ્યક્તિત્વ, આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતાની નવી ઊંચાઈઓ પર જશે। આ સમયે તમારા ચહેરા પર તેજ, તમારી વાણીમાં અસર અને તમારા વર્તનમાં આત્મવિશ્વાસ સ્પષ્ટપણે દેખાશે। આ ગોચરનો સૌથી સુંદર પ્રભાવ તમારા બાળકો સાથે સંબંધિત બાબતોમાં જોવા મળશે। તમને તમારા બાળકો તરફથી સંપૂર્ણ ખુશીઓ મળશે અને તેઓ શિક્ષણ અથવા કારકિર્દીના ક્ષેત્રમાં કોઈ મોટી સફળતા મેળવી શકે છે। તેમની સફળતા તેમને માત્ર ખ્યાતિ જ નહીં, પરંતુ સમાજમાં તમારા માન સન્માનમાં પણ વધારો કરાવશે। જો તમે હજુ અપરિણિત છો તો આ સમય શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના ક્ષેત્રમાં તમારા માટે ખૂબ જ અનુકૂળ છે। એન્જિનિયરિંગ, મેડિકલ અથવા અન્ય કોઈ પણ મુશ્કેલ પરીક્ષામાં સફળતાની પ્રબળ સંભાવનાઓ દેખાઈ રહી છે, જે તમારા આત્મવિશ્વાસને અનેક ગણો વધારી દેશે। પ્રેમ જીવનની વાત કરીએ તો પ્રેમ જીવનની દ્રષ્ટિએ પણ આ ગોચર ખૂબ જ સકારાત્મક રહેશે। તમારા પ્રિયજન પોતાની લાગણીઓ ખુલ્લેઆમ તમારી સામે વ્યક્ત કરશે અને પ્રેમ સંબંધોમાં સ્પષ્ટતા આવશે, જેનાથી તમને ઊંડી ખુશી અને સંતોષનો અનુભવ થશે। જો કે આ સમય દરમિયાન સફળતા અને આત્મવિશ્વાસને કારણે તમારા સ્વભાવમાં અહંકારની લાગણી પણ ઉત્પન્ન થઈ શકે છે। જો આ અભિમાન નિયંત્રણ બહાર જાય તો તે તમારા વૈવાહિક અને પારિવારિક જીવનને અસર કરી શકે છે। પરિણીત લોકોએ ખાસ કરીને ધીરજ અને સમજણથી કામ લેવું પડશે, કારણ કે અહંકારને કારણે નુકસાની થવાની પણ શક્યતા દેખાઈ રહી છે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બબઉ, વૃષભ રાશિના જાતકોની। તો વૃષભ રાશિના લોકો માટે સૂર્યનું આ ગોચર એ 12મા ભાવમાં થવા જઈ રહ્યું છે। સૂર્ય તમારા 4થા ભાવના સ્વામી છે અને 12મા ભાવમાં મેષ રાશિ તેની ઉચ્ચ રાશિમાં સ્થિત હોવાથી તમારા જીવનમાં વિદેશી તકોનો દ્વાર ખુલી શકે છે। મેષ રાશિમાં આ સૂર્ય ગોચરના પ્રભાવને કારણે વિદેશ યાત્રા, વિદેશ ભૂમિ પર કામ કરવા અથવા તે ભૂમિ સંબંધિત કોઈ પણ પ્રોજેક્ટમાં સફળતાની પ્રબળ સંભાવનાઓ વૃષભ રાશિના જાતકો તમારા માટે બની રહી છે। તમને વિદેશમાં માન સન્માનમાં માન્યતા અને સિદ્ધિઓ મળી શકે છે। આ સમયે તમારા શત્રુઓ ઉપર વિજય મેળવવાની શક્યતા છે। જો કોઈ કોર્ટ કે કાનૂની કેસ લાંબા સમયથી ચાલી રહ્યો છે તો તેના પરિણામો તમારા પક્ષમાં આવવાની શક્યતા છે। જો કે આ ગોચર દરમિયાન તમારા ખર્ચમાં ચોક્કસપણે વધારો થશે, પરંતુ આ ખર્ચ મોટા ભાગે કૌટુંબિક જરૂરિયાતો, ઘરગથ્થુ સુવિધાઓ, સામાજિક સેવા અને ધાર્મિક પ્રવૃત્તિઓ ઉપર થશે। આ ખર્ચ તમને માનસિક અને આધ્યાત્મિક સંતોષ આપશે, તેથી તેને બોજ તરીકે ન લેવો જોઈએ। નોકરી કરતા લોકો માટે ટ્રાન્સફરની શક્યતા છે, પરંતુ આ પરિવર્તન તમારા ભવિષ્ય માટે ફાયદાકારક સાબિત થશે, તેથી કોઈ પણ પરિવર્તનથી ડરવાની જરૂરત નથી। એવા સંકેતો છે કે તમારી માતાને આ સમયે ખાસ લાભ મળશે। તેમને સમાજમાં માન સન્માન મળી શકે છે અને જો તેઓ ક્યાંક નોકરી કરે છે તો તેમને ત્યાં સારા લાભ અને માન્યતા મળશે। જો તમે તાજેતરમાં નોકરી માટે અરજી કરી છે તો આ ગોચર અને આ સમયગાળા દરમિયાન ઈચ્છિત નોકરી મળી જવાની પણ પ્રબળ શક્યતાઓ બની રહી છે।
હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ, મિથુન રાશિની. તો મિથુન રાશિના જાતકો માટે સૂર્ય 11મા ભાવમાં ગોચર કરવાના છે, જેને આવક, લાભ અને ઈચ્છાઓની પૂર્ણતાનું ઘર માનવામાં આવે છે. 11મા ભાવમાં પોતાના ઉચ્ચ સ્થાનમાં સ્થિત સૂર્ય તમારા માટે ખુશીઓનો વરસાદ લાવશે. તમારી આવકમાં નોંધપાત્ર વધારો થશે અને વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને આ સમયગાળા દરમિયાન વ્યાજબી અને ક્યારેક આશ્ચર્યજનક નફો મળી શકે છે. સમાજના આદરણીય, પ્રભાવશાળી અને ખૂબ જ પ્રતિષ્ઠિત લોકો સાથે તમારા સંપર્કો વધશે, જે ભવિષ્યમાં તમારા કારકિર્દી અને વ્યવસાયને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ઉદ્યોગપતિઓ માટે આ નામ, ખ્યાતિ અને વિસ્તરણનો સમય છે. નોકરી કરતા લોકોના વરિષ્ઠ અધિકારીઓ સાથેના સંબંધો વધુ મજબૂત બનશે અને કાર્યસ્થળ પર તમારી વિશ્વસનીયતા વધશે. જો કે મેષ રાશિમાં સૂર્યનું આ ગોચર પ્રેમ જીવનની દ્રષ્ટિએ થોડું સંવેદનશીલ બની શકે છે. તમારા વર્તનમાં આત્મવિશ્વાસ ક્યારેક ઘમંડ તરીકે દેખાઈ શકે છે, જેનાથી તમારા પ્રિયજનને એવું લાગશે કે તમે તેમની લાગણીઓને અવગણી રહ્યા છો. આવી સ્થિતિમાં વાતચીત અને નમ્રતા જાળવવી એ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આ સમયે સરકારી ક્ષેત્ર સાથે સંબંધિત બાબતોમાં સારા નફાની શક્યતા છે અને તમે તમારા વિરોધીઓ પર વિજય મેળવશો. આનાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને લાંબા સમયથી અટકેલા કામને પણ ગતિ મળશે. તમને તમારા નાના ભાઈ બહેનોનો સંપૂર્ણ સહયોગ મળશે અને તેઓ તમને ફક્ત ભાવનાત્મક રીતે જ નહીં પણ આર્થિક રીતે પણ મદદ કરી શકે છે. તમારી મહેનત રંગ લાવશે, તમારું સન્માન વધશે અને તમારું સામાજિક વર્તુળ પહેલા કરતાં વધુ વ્યાપક બનતું જણાશે. જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિના જાતકોની. મેષ રાશિમાં સૂર્યનું ગોચર કર્ક રાશિના લોકો માટે ખૂબ જ શુભ અને અસરકારક રહેશે. આ સમય દરમિયાન સૂર્ય તમારી કુંડળીના 10મા ભાવમાં મેષ રાશિમાં દિગ્બલી સાથે રહેશે, જે સૂચવે છે કે તમારી કારકિર્દી અને કાર્યક્ષેત્ર નવી ઊંચાઈઓ પર પહોંચશે. નોકરી કરતા લોકો માટે આ સમય જબરદસ્ત પ્રમોશન, માન અને સત્તામાં વધારો લાવશે. તમારે કાર્યની દરેક જગ્યાએ પ્રશંસા કરવામાં આવશે અને તમારા વિરોધીઓ પર તમારી કુશળતા અને મહેનતની પ્રશંસા કરતા જોવા મળશે. વરિષ્ઠ અધિકારીઓ તમારાથી ખૂબ ખુશ થશે અને તમને કાર્યસ્થળ પર પહેલા કરતાં વધુ જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે. આ સાથે તમારી આવકમાં પણ નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. જો કે સફળતાના આ સમયગાળા દરમિયાન તમારા સાથીદારોને સાથ લેવા અને તેમની સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવવા ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે, કારણ કે ફક્ત ટીમ વર્ક જ તમારી સફળતાને કાયમી બનાવી શકે છે. આ ગોચર દરમિયાન તમે તમારા પરિવારના ભવિષ્ય વિશે ગંભીરતાથી વિચારશો. જો કે વ્યસ્તતાને કારણે તમે તેમને ઓછો સમય આપી શકશો. તમારા બીજા ભાવના સ્વામી સૂર્ય તમારા 10મ ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે, જે વ્યાવસાયિકો માટે ખાસ લાભ લાવશે. તમે તમારા વ્યવસાયનો વિસ્તાર કરવાની અને તમારી બચતને વ્યવસાયમાં રોકાણ કરવાની યોજના બનાવી શકો છો. એવા મજબૂત સંકેતો છે કે પૂર્વજોના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને આ સમયે સારો નફો મળશે. સરકારી ક્ષેત્ર સાથે સંબંધિત કામમાં તમને લાભ મળશે અને વાહન કે મકાનનું સુખ પણ મળી શકે છે. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકો માટે આ સમય સફળ સાબિત થઈ શકે છે. જો કે આ ગોચર દરમિયાન તમારા પિતાનું સ્વાસ્થ્ય થોડું બગડી શકે છે, તેથી તેમના સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપજો. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિના જાતકોની. સિંહ રાશિના લોકો માટે આ ગોચર ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે, કારણ કે તમારી રાશિના સ્વામી સૂર્ય તેની ઉચ્ચ રાશિમાં ગોચર કરશે. આ ગોચર તમારી કુંડળીના 9મ ભાવમાં થશે, જેને ભાગ્ય, ધર્મ અને ઉચ્ચ આત્મસન્માન માનવામાં આવે છે. આ સ્થિતિમાં સૂર્યનું ગોચર તમારા માન, લોકપ્રિયતા અને સામાજિક પ્રતિષ્ઠામાં ભારે વધારો કરશે. લોકો તમારાથી પ્રભાવિત થશે અને તમારા શબ્દો અને નિર્ણયોને ગંભીરતાથી લેશે. જો કે આ સમયે તમારે તમારા પિતા સાથેના સંબંધોમાં ખાસ કાળજી રાખવી જોઈએ. અહંકાર અથવા ગેરસમજને કારણે સંબંધોમાં તણાવ આવી શકે છે. ઉપરાંત તમારા પિતાને સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓ પણ આવી શકે છે, તેથી તેમની સંભાળ રાખવી અને તેમની સાથે આદરપૂર્ણ વાતચીત જાળવવી એ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આ ગોચરમાં તમને કોઈ તીર્થ સ્થળ અથવા ધાર્મિક યાત્રા કરવાની તક મળી શકે છે, જે તમને માનસિક શાંતિ અને આધ્યાત્મિક સંતોષ આપશે. આ સમય મુસાફરી માટે ખૂબ જ અનુકૂળ છે અને દૂરના સ્થળોની યાત્રા તમને અનુભવ અને લાભ બંને આપશે. આ સમયે
તમારી નિર્ણય લેવાની ક્ષમતા મજબૂત રહેશે અને તમારી મહેનત અને આત્મવિશ્વાસના આધારે તમને સારા નાણાકીય લાભ મળશે. નોકરી કરતા લોકો માટે ટ્રાન્સફરની શક્યતા છે અને શક્ય છે કે તમને નવી જગ્યાએ મોકલવામાં આવે અને ત્યાં નેતૃત્વની જવાબદારી સોંપવામાં આવે. વેપારીઓ માટે મેષ રાશિમાં સૂર્યનું આ ગોચર જોખમ લેવાની વૃત્તિમાં વધારો કરશે, પરંતુ આ જોખમ યોગ્ય દિશામાં હશે અને અંતે નફાકારક સાબિત થશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ સમય સારો રહેશે અને કોઈ ક્રોનિક રોગથી રાહત મળવાની પણ શક્યતા છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પઠણ, કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે સૂર્ય 8મા ભાવમાં ગોચર કરશે, જે સામાન્ય રીતે વૈદિક જ્યોતિષમાં અનુકૂળ માનવામાં આવતું નથી. આ ઉપરાંત સૂર્ય તમારી કુંડળીમાં 12મા ભાવના સ્વામી છે, તેથી આ ગોચર તમને સાવધાન રહેવાનો સંકેત આપે છે. આ સમયગાળા દરમિયાન નાણાકીય નુકસાનની શક્યતા છે, તેથી હાલમાં કોઈ પણ પ્રકારનું રોકાણ અથવા મોટા નાણાકીય નિર્ણય લેવાનું ટાળવું એ તમારા માટે વધુ સારું રહેશે. આ સમય સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સંવેદનશીલ બની શકે છે. ઊંચો તાવ, માથાનો દુખાવો અથવા અચાનક નબળાઈ જેવી સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે, તેથી તમારી દિનચર્યા અને આહાર પર ખાસ ધ્યાન આપવાની જરૂરત રહેશે. આ ગોચર દરમિયાન કેટલીક અનિચ્છનીય યાત્રાઓની શક્યતાઓ પણ બની શકે છે, પરંતુ તેમને ટાળવી જ સમજદારીભર્યું રહેશે, કારણ કે આ યાત્રાઓ ન તો સ્વાસ્થ્ય માટે સારી રહેશે કે ન તો આર્થિક રીતે ફાયદાકારક સાબિત થશે. આ સમયે માનસિક તણાવ તમારા પર હાવી થઈ શકે છે અને તમારા પિતાને પણ કેટલીક આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમને તમારા સાસરિયાઓ તરફથી કોઈ શુભ કાર્ય માટે આમંત્રણ મળી શકે છે, જેનાથી પરિવારમાં સામાજિક બંધનમાં વધારો થશે. આ સમયગાળા દરમિયાન તમારી વાણી ઘમંડી અથવા કઠોર બની શકે છે, તેથી વિચારપૂર્વક બોલવું એ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે, કારણ કે નાની વાત પણ મોટો વિવાદ ઉત્પન્ન કરી શકે છે. તમારી કેટલીક જૂની યોજનાઓ અથવા બાબતો અચાનક પ્રકાશમાં આવી શકે છે, જેનો તમારા વિરોધીઓ ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરી શકે છે, તેથી સતર્ક રહેવું એ જરૂરી રહેશે. આ ગોચરનું એક સકારાત્મક દ્રષ્ટિ એ છે કે જો તમે કર્જ અથવા લોનથી પરેશાન છો તો તેમાંથી છુટકારો મેળવવાની શક્યતા દેખાઈ રહી છે. જેમના નામના અક્ષરો હોય છે ર અને ત. તુલા રાશિના જાતકોથી. તુલા રાશિના જાતકો માટે સૂર્ય તમારી કુંડળીના 11મા ભાવના સ્વામી છે અને આ સૂર્ય ગોચર એ મેષ રાશિમાં થવાનું છે. તે તમારી રાશિથી 7મા ભાવમાં પ્રવેશ કરશે. આ ભાવમાં સૂર્યનું ગોચર એ સૂચવે છે કે તમારે કેટલીક બાબતોમાં સાવધાની રાખવી જોઈએ, ખાસ કરીને લગ્ન અને ભાગીદારી સંબંધિત બાબતોમાં. આ સમયે તમારા વૈવાહિક જીવનમાં તણાવ અને મતભેદો વધી શકે છે. તમે તમારા પ્રિય સાથીના સ્વભાવમાં અચાનક પરિવર્તન અનુભવી શકો છો અને તમારા બંને વચ્ચે અહંકારનો સંઘર્ષ પણ શક્ય છે. આ સમય તમને શીખવે છે કે સંબંધોમાં ધીરજ અને સમજણ કેટલીક મહત્વપૂર્ણ છે. જો તમે સંયમ નહીં રાખો તો નાની નાની બાબતોમાં પણ મોટો વળાંક લઈ શકે છે. તેથી શ્રેષ્ઠ રસ્તો એ છે કે શાંત રહો અને વાતચીત જાળવી રાખો. જો કે અંગત જીવનમાં સાવધાની રાખવી જરૂરી છે, પરંતુ આ ગોચર વ્યવસાય અને કારકિર્દીના ક્ષેત્રમાં ખૂબ જ શુભ સાબિત થશે. આ સમય વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે અણધારી સફળતા લાવશે. તમારા પ્રયત્નો ફળ આપશે અને તમે તમારા વ્યવસાયને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં સફળ થશો. તમને તમારા મોટા ભાઈઓનો સહયોગ મળશે, જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. નોકરી કરતા લોકો માટે પ્રમોશન અથવા જવાબદારીઓમાં વધારો થવાની સંભાવના છે. સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે, પરંતુ ક્યારેક નાની શારીરિક સ્વાસ્થ્ય સમસ્યાઓ તમને અસ્વસ્થ બનાવી શકે છે. નાણાકીય રીતે જોઈએ તો આ સમય મજબૂત છે અને આવકના એક કરતાં વધુ સ્ત્રોત વિકસી શકે છે. કેટલાક લોકો માટે લગ્નની શક્યતા પણ છે. ઉપરાંત આ ગોચરમાં તમારા જીવન સાથીને પણ સારા લાભ મળશે અને તમારું સામાજિક વર્તુળ ઝડપથી વિસ્તરશે. તમારા સંપર્કો અને સંબંધો ભવિષ્યમાં તમને ઘણા ફાયદા લાવશે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે સૂર્ય 6ઠા ભાવમાં ગોચર કરી રહ્યો છે અને તે પણ તેની ઉચ્ચ રાશિ મેષમાં. આ સ્થિતિ તમને ખાસ કરીને સરકારી ક્ષેત્રોમાંથી જબરદસ્ત લાભ લાવી શકે છે. જો તમે તમારા કોઈ પણ સરકારી કામમાં અવરોધોનો સામનો કરી રહ્યા હતા તો હવે તેમાં સફળતા મળવાની શક્યતાઓ રહેશે. આ સાથે તમારા બિનજરૂરી ખર્ચાઓ ઉપર પણ નિયંત્રણ રહેશે. આ સમય નોકરી કરતા લોકો માટે ખૂબ જ અનુકૂળ છે. તમે તમારા કામને વધુ સારી રીતે કરશો એટલું જ નહીં, પરંતુ તેનો આનંદ પણ માણશો. તમારા કામમાં સુધારો થશે અને તમારા વરિષ્ઠ અધિકારીઓ અને સાથીદારો તમારી મહેનત અને કાર્યક્ષમતાની પ્રશંસા કરશે.
જો કે છઠ્ઠા ભાવમાં સૂર્યનું ગોચર ક્યારેક અચાનક સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે, તેથી આ સમય દરમિયાન તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો. આ સૂર્ય ગોચર મેષ રાશિમાં તમારા પિતાનું ભાગ્ય પણ મજબૂત રહેશે અને તેમને કોઈ પ્રકારનું સન્માન અથવા સિદ્ધિ મળી શકે છે. લાંબા અંતરની મુસાફરીની શક્યતાઓ છે, પરંતુ આ યાત્રાઓને સંપૂર્ણપણે અનુકૂળ કહી શકાય નહીં. મુસાફરી દરમિયાન શારીરિક થાક અથવા નાણાકીય નુકસાનની શક્યતા બની શકે છે, તેથી સતર્ક રહેવું મહત્વપૂર્ણ રહેશે. માતૃપક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળવાના સંકેત છે અને કેટલાક સરકારી મામલાઓમાં સફળતા મળી શકે છે. જો તમારી પાસે કોઈ કોર્ટ કે કાનૂની કેસ પેન્ડિંગ છે તો આ ગોચર દરમિયાન તે તમારા પક્ષમાં જવાની પ્રબળ શક્યતા છે, જે તમને રાહત અને લાભ બંને આપશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધન રાશિની. ધનુ રાશિના જાતકો માટે સૂર્યનું આ ગોચર 5મા ભાવમાં થવા જઈ રહ્યું છે. સૂર્ય તમારી કુંડળીના 9મા ભાવના સ્વામી છે. આ કારણોસર આ ગોચર તમારા માટે મિશ્ર પરિણામો લાવશે. તમારા પાછલા જન્મના સંચિત સારા કાર્યો આ સમય ફળ આપવાનું શરૂ કરશે, જેના કારણે તમને સમાજમાં માન અને લોકપ્રિયતા મળશે. તમારી આવકમાં નોંધપાત્ર વધારો થશે અને વ્યવસાય માટે કરવામાં આવેલા પ્રયત્નો સંપૂર્ણપણે સફળ સાબિત થશે. તમને સરકારી ક્ષેત્રમાં કામ કરવાની તકો મળી શકે છે અથવા સરકારી સહયોગથી તમારું કામ આગળ વધશે. જો તમારા જીવનસાથી પણ નોકરી કરતા હોય તો તેમને પણ આ સમયે સારા લાભ મળવાની શક્યતા છે. જો કે પ્રેમ જીવનની દ્રષ્ટિએ આ ગોચર થોડું સંવેદનશીલ બની શકે છે. લાગણીઓમાં ડૂબી જઈને તમારા પ્રિયજન કોઈ મુદ્દા પર તમને કઠોર શબ્દો કહી શકે છે, જેનાથી તમારી લાગણીઓને ઠેસ પહોંચી શકે છે. આવી સ્થિતિમાં સંબંધ બચાવવા માટે વ્યક્તિએ ધીરજ અને સમજદારીથી કામ લેવું પડશે. આ ગોચર દરમિયાન લાંબા અંતરની મુસાફરીથી નાણાકીય લાભ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે સખત મહેનત કરતા રહો અને તમારા લક્ષ્ય પરથી ધ્યાન ન હટાવો તો તમને શિક્ષણ ક્ષેત્રે નવા રેકોર્ડ બનાવવાની તક મળશે. જો તમે કોઈ પણ પ્રકારનું દેવું કે કર્જ લીધું હોય તો આ સમયે તેમાંથી છુટકારો મળવાની પ્રબળ શક્યતા છે. વરિષ્ઠ અધિકારીઓ સાથે તમારા સંબંધો મજબૂત બનશે. તમને તમારી નોકરીમાં ટ્રાન્સફરના સંકેત મળી શકે છે, જે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થશે. જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ. મકર રાશિના જાતકોથી. મકર રાશિના જાતકો માટે સૂર્ય 8મા ભાવના સ્વામી છે, પરંતુ આ ગોચરમાં 8મા ભાવના સ્વામી હોવાને નકારાત્મક અસર સૂર્ય પર પડશે નહીં. આ સમય દરમિયાન સૂર્ય તમારી કુંડળીના 4થા ભાવમાં તેની ઉચ્ચ રાશિ એટલે કે મેષ રાશિમાં ગોચર કરવાના છે, જેના કારણે તમે તમારા જીવનમાં અચાનક અને મોટા ફેરફાર જોઈ શકો છો. આ ફેરફારો એટલા તીવ્ર હોઈ શકે છે કે તમને આશ્ચર્ય પણ થઈ શકે છે. જો તમારી કુંડળીમાં સૂર્યની સ્થિતિ પહેલાથી જ મજબૂત અને અનુકૂળ છે તો આ ગોચર તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે. આ સમયે તમને અચાનક માન, પ્રતિષ્ઠા અને કોઈ પ્રકારનો પુરસ્કાર મળી શકે છે. સમાજમાં તમારું નામ અને પ્રભાવ બંને વધશે. પૂર્વજોની સંપત્તિ સંબંધિત બાબતોમાં સફળતાની પ્રબળ સંભાવના છે અને સરકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને વિશેષ લાભ મળી શકે છે. નોકરી કરતા લોકો માટે આ સમય વૃદ્ધિ, પ્રમોશન અને ઉચ્ચ અધિકારીઓ તરફથી આશીર્વાદ લાવશે. આ ગોચર વેપારીઓ માટે પણ ફાયદાકારક સાબિત થશે અને વ્યવસાયમાં સ્થિરતા અને માન બંને વધશે. જો કે આ સમય દરમિયાન વાહન સંબંધિત બેદરકારી નુકસાન પહોંચાડી શકે છે, તેથી ખાસ કાળજી લેવી જરૂરી છે. આ ગોચર દરમિયાન તમારી માતાના સ્વાસ્થ્ય અંગે થોડી ચિંતા થઈ શકે છે, તેથી તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ રહેશે. સરકારી વિભાગોમાં કાર્યરત લોકોને સરકારી વાહનો, રહેઠાણ અથવા સુવિધાઓનો લાભ મળી શકે છે. એકંદરે તમારી આસપાસનું વાતાવરણ અચાનક સકારાત્મક ઉર્જાથી ભરાઈ જશે અને આ પરિવર્તન તમને માનસિક રીતે ખૂબ જ ખુશ કરશે. વરિષ્ઠ અધિકારીઓ સાથે સારા સંબંધો બનશે અને નાણાકીય સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત બનશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, શ, શ. કુંભ રાશિના જાતકોની. કુંભ રાશિના લોકો માટે સૂર્યનું આ ગોચર 3જા ભાવમાં રહેશે અને સૂર્ય તમારી કુંડળીમાં 7મા ભાવના સ્વામી છે. આ ગોચર તમારા સાહસ, બહાદુરી અને પ્રયત્નોને નવી દિશા આપશે. અંગત જીવનની દ્રષ્ટિએ આ સમય પ્રગતિ અને વિકાસ સૂચવે છે, પરંતુ લગ્ન જીવનમાં કેટલાક ઉતાર ચઢાવ જોવા મળી શકે છે. આ સમય દરમિયાન તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ભાવનાત્મક મતભેદો અથવા અહંકારોનો સંઘર્ષ થઈ શકે છે, જેના કારણે એકબીજાને સમજવું મુશ્કેલ બનશે. જો કે નસીબ બંનેનો સાથ આપશે અને આ ગોચર નાણાકીય બાબતોમાં ખૂબ જ સફળ સાબિત થશે.
તમારા પ્રયત્નો ફળ આપશે અને તમારા જીવન સાથીનું નસીબ પણ તમને પ્રગતિ કરવામાં મદદ કરશે, જે આખરે તમારા બંને વચ્ચે ઉત્સાહ અને સંતુલન જાળવી રાખશે. આ ગોચર દરમિયાન ટૂંકી યાત્રાઓની શક્યતા રહેશે, જે તમારી સંપત્તિ અને આત્મવિશ્વાસ બંનેમાં વધારો કરશે. તમે નવા લોકોને મળશો અને આ સંપર્કો તમારા વ્યવસાય અથવા કારકિર્દીને નવી દિશા આપવામાં મદદ કરશે. ઉદ્યોગપતિઓ માટે આ વિસ્તરણ અને પ્રતિષ્ઠા વધારવાનો સમય છે. બજારમાં તમારી વિશ્વસનીયતા મજબૂત થશે અને તમારા કાર્યને માન્યતા મળશે. જો કે આ સમય માતા પિતાના સ્વાસ્થ્ય અંગે થોડો સંવેદનશીલ બની શકે છે, તેથી તેમના સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું જરૂરી રહેશે. સામાજિક જીવનમાં તમારી છબી સુધરશે અને લોકો તમારી પ્રશંસા કરશે. અંતમાં વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિની. મીન રાશિના જાતકો માટે સૂર્ય 6થા ભાવના સ્વામી છે અને આ ગોચરમાં તે તમારા બીજા ભાવ તેની ઉચ્ચ રાશિ મેષમાં રહેશે. આ કારણે તમારી વાણીમાં કઠોરતા અને ગુસ્સામાં અચાનક વધારો થઈ શકે છે, જે પારિવારિક વાતાવરણને અસર કરી શકે છે. નાની નાની બાબતોમાં વિવાદ અથવા મતભેદની સ્થિતિ બની શકે છે, તેથી વાણીમાં સંયમ રાખવો એ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. જો કે આ ગોચરનો સકારાત્મક પક્ષ ખૂબ જ મજબૂત છે. જો તમે કોઈ વાદ વિવાદ, કાનૂની બાબત અથવા સ્પર્ધામાં સામેલ છો તો તમને સફળતા મળવાની પ્રબળ શક્યતા છે. આ સમય નાણાકીય દૃષ્ટિકોણથી ખૂબ જ ફાયદાકારક રહેશે અને તમારી આવકમાં વધારો થશે. તમને તમારી માતા તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે, જે તમને માનસિક સંતોષ આપશે. આ સમય દરમિયાન એવી શક્યતા છે કે કેટલાક જૂના અને લાંબા સમયથી બાકી રહેલા દેવું એટલે કે કર્જ ચૂકવવામાં આવે, જેના કારણે તમારા બાકી રહેલા કામ ઝડપથી પૂર્ણ થવા લાગશે. પરિવારને સમાજમાં માન સન્માન મળશે અને લોકો તમારા પરિવારને એક ઉદાહરણ તરીકે જોશે. વિદ્યાર્થીઓ માટે, ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ ગોચર શાનદાર સફળતા લાવી શકે છે. ફક્ત એટલું જ નહીં કે તમે તમારા લક્ષ્ય પર સંપૂર્ણ મન અને એકાગ્રતાથી ધ્યાન પણ કેન્દ્રિત સાથે સાથે કરી શકશો. વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર 14 એપ્રિલથી સૂર્ય ઉચ્ચ રાશિ મેષમાં આવતાની સાથે તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં અવશ્ય જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અથવા આપ નવા છો તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.